સો નાવ નેક્સ્ટ કન્સેપ્ટ આપણે સમજશું ઇવેન્ટ અને ઇવેન્ટ એમિટર્સ શું છે તે. ઓકે, નાવ ઇવેન્ટ્સ એટલે શું? ધારો કે જાવાસ્ક્રિપ્ટની અંદર તમે કોઈ બટન પર ક્લિક કરો યા બટન પર ડબલ ક્લિક કરો તો એને શું કહેશો આપણે? ઇવેન્ટ. ઇવેન્ટ મતલબ શું થયો કે કોઈ એક સિગ્નલ જનરેટ થાય છે અને એ સિગ્નલ પર આપણે કોઈ ફંક્શન કોલ કરાવીએ. ફોર એક્ઝામ્પલ, બટન પર ક્લિક કરો ત્યારે તમે કંઈ કેલ્ક્યુલેટ નામનું ફંક્શન કોલ કરાવો છો. ઓકે, સો આને કહેશું આપણે ઇવેન્ટ્સ. અને એમિટર્સનો મતલબ શું થયો કે કંઈક વસ્તુ જનરેટ કરવી. તો ઇવેન્ટ એમિટર્સ એટલે શું કે કોઈ ઇવેન્ટ તમારી પરફોર્મ થાય અને એ ઇવેન્ટની સાથે તમારે કોઈ એક ઓર ફંક્શન જનરેટ કરાવવું હોય, કંઈક ઓર વસ્તુ એક્ઝિક્યુટ કરાવવી હોય ત્યારે આપણે ઇવેન્ટ એમિટર્સ યુઝ કરશું. ઓકે, નાવ ક્વેશ્ચન એ છે કે નોડની અંદર તો આપણી પાસે કોઈ ઇવેન્ટ નહીં આવે. ઓકે, નોડની અંદર શું છે, આપણે કોઈ બટન ક્લિક યા બટન ડબલ ક્લિક એવું નથી બનાવ્યું. તો નોડની અંદર ઇવેન્ટ્સ એટલે શું? જે પણ આપણે એપીઆઈ કોલ કરાવીએ છીએ એ એક ટાઈપની ઇવેન્ટ જ થાય છે, બરાબર? તો આપણે ધારો કે કંઈક એવું કરાવવું છે કે કોઈ ફોર એક્ઝામ્પલ કોઈ હોમની આપણી એપીઆઈ કોલ થાય છે અને એની સાથે મારે કોઈક ઓર કોડને એક્ઝિક્યુટ કરાવવું છે તો ત્યારે આપણે એમિટર્સનો યુઝ કરશું, ઇવેન્ટ એમિટર્સ. ઓકે, ચાલો તો સ્ટાર્ટ કરીએ. ઇવેન્ટ એમિટર્સ આપણે કઈ રીતે? પહેલાં તો આપણે કોઈ એક એપીઆઈ બનાવી દઈએ, લાઈક હોમ નામની આપણે એપીઆઈ ક્રિએટ કરીએ છીએ કે જેની અંદર આપણી પાસે રિક્વેસ્ટ એન્ડ રિસ્પોન્સ નામના બે પેરામીટર્સ આવશે. રિસ્પોન્સ ડોટ સેન્ડ હોમ એપીઆઈ કોલ. ઓકે, ચાલો તો એપીઆઈને આપણે આટલે કોલ કરાવીએ, http localhost 3000 હોમ. ઓકે, સો હોમ એપીઆઈ કોલ. પરફેક્ટ. સો આ રીતે આપણી એપીઆઈ કોલ થાય છે. નાવ મારે એવું કરાવવું છે કે આ એપીઆઈનું મારે કાઉન્ટ બનાવવું છે કે આ પર્ટિક્યુલર એપીઆઈ કેટલી વાર કોલ થાય છે. ઓકે, સો એનો મતલબ શું થયો કે જ્યારે પણ હવે આ એપીઆઈ કોલ થશે ત્યારે એની સાથે મારે કોઈ ઓર કોડ એક્ઝિક્યુટ કરાવવું છે. ઓર આપણે એવું કહીએ કે જેટલી વાર પણ એપીઆઈ કોલ થાય, ફોર એક્ઝામ્પલ અબાઉટની એપીઆઈ કોલ થાય તો પણ આપણે કોઈ એક કોડ એક્ઝિક્યુટ કરાવવો છે. ઓકે, ચાલો સો આપણે આટલે અબાઉટની પણ એપીઆઈ લઈ લઈએ, અબાઉટ, ને રન કરાવો છો તો અબાઉટ એપીઆઈ કોલ. પરફેક્ટ. સો આપણે અત્યારે એવું કોડિંગ કરાવવું છે કે જ્યારે પણ કોઈક એપીઆઈ કોલ થાય તો એપીઆઈ અત્યાર સુધીમાં કેટલી વાર કોલ થાય મારે એનું કોઈ કાઉન્ટર બતાવવું છે. મતલબ જ્યારે એપીઆઈ કોલ થાય ત્યારે તમારે કોઈ અલગ એક કોડ એક્ઝિક્યુટ કરાવવો છે. ચાલો તો એના માટે આપણે ઇવેન્ટ એમિટર્સ યુઝ કરશું. સો કઈ રીતે થશે? ફર્સ્ટ ઓફ ઓલ કોન્સ્ટ ઇવેન્ટ એમિટર ઇક્વલ ટુ રિક્વાયર ઇવેન્ટ્સ. ઓકે, ઇવેન્ટ્સ જે છે તે ઇનબિલ્ટ મોડ્યુલ જ આપણી Node.js-ની અંદર અવેલેબલ છે. હવે આટલે ક્વેશ્ચન એ થાય કે આપણે ધારો કે એક્સપ્રેસ યુઝ કરતા હતા ત્યારે તો આપણે આટલે સ્મોલ યુઝ કરતા હતા, અત્યારે કેમ આપણે કેપિટલ યુઝ કર્યું? એનું રીઝન એ છે કે ઇવેન્ટ એમિટર એક ટાઈપનો ક્લાસ છે અને C++નો કન્સેપ્ટ જ્યારે પણ તમે કોઈ પણ ક્લાસ બનાવો ત્યારે એનો ફર્સ્ટ લેટર ઓલવેઝ કેપિટલ રાખવાનું. ઓકે, નાવ નેક્સ્ટ થિંગ આપણે ઇવેન્ટનો એક ઓબ્જેક્ટ બનાવે. સો ઇવેન્ટ ઇક્વલ ટુ ન્યૂ ઇવેન્ટ એમિટર. ઓકે, સો આપણે હવે કોડ શું કરાવવો છે કે જ્યારે પણ કોઈક એપીઆઈ કોલ થાય ત્યારે આપણે ઇવેન્ટ ડોટ એમિટ કરાવવું છે. ફોર એક્ઝામ્પલ કાઉન્ટ એપીઆઈ. ઓકે, કાઉન્ટ એપીઆઈ નામનું આપણે એક ફંક્શન બનાવશું એક, અને એ કોલ થવું જોઈએ. સો સિમ્પલી આપણે આટલે કરશું કે ઇવેન્ટ ડોટ ઓન કાઉન્ટ એપીઆઈ, મતલબ જ્યારે પણ તમારું કાઉન્ટ એપીઆઈ કોલ થાય આઈડું આ. સો આટલે શું થાય છે કે જ્યારે હોમની એપીઆઈ કોલ થશે ત્યારે કાઉન્ટ એપીઆઈ કોલ થશે અને આટલે અબાઉટની એપીઆઈ પર પણ કાઉન્ટ એપીઆઈ કોલ થશે. ઓકે, અત્યારે જસ્ટ આપણે ખાલી કન્સોલ લોગ કરાવીને જોઈએ, ઇટ્સ કોલ. ઓકે, સો જો આપણે અબાઉટની એપીઆઈ કોલ કરી, સો ઇટ્સ કોલ, એન્ડ હોમની પાછી એપીઆઈ આપણે કોલ કરાવી છે ત્યારે પણ કોલ થઈ જાય છે. ઓકે, એનું રીઝન શું છે? આપણે એપીઆઈ કોલ કરાવીએ છીએ ત્યારે કાઉન્ટ એપીઆઈને એમિટ કરાવ્યું છે. ઓકે, નાવ આપણે શું કરવાનું હતું કે એપીઆઈ કેટલી વાર કોલ થાય છે એનો એક કાઉન્ટ બતાવવાનું છે. સો ફર્સ્ટ આપણે કાઉન્ટ 0 લઈ લઈએ, જ્યારે પણ આ કોલ થશે ત્યારે કાઉન્ટને પ્લસ પ્લસ કરાવશું એન્ડ આટલે કન્સોલ કરાવીએ, કન્સોલ ડોટ લોગ એપીઆઈ કોલ, અને આટલે કોન્કેટ કરાવી દઈએ આપણે કાઉન્ટને. ઓકે, સો સ્ટાર્ટ કરીએ. તો જો આપણે હોમને એકવાર કોલ કર્યું તો એપીઆઈ કોલ 1, એપીઆઈ કોલ 1, પાછું આપણે કોલ કરીએ છીએ તો એપીઆઈ કોલ 2, અબાઉટની એપીઆઈ 3 થી 4 વાર આપણે કોલ કરીએ છીએ તો એપીઆઈ કોલ 5. ઓકે, સો આનો મતલબ શું થયો કે આ બંને એપીઆઈ અત્યાર સુધીમાં 5 ટાઈમ્સ કોલ થઈ ગઈ છે. ઓકે, સો
જ્યારે પણ તમારે કોઈ ઇવેન્ટ પર કોઈ ઓર ફંક્શનને કોલ કરાવવું છે, કોઈ કોમન કોડિંગ કોલ કરાવવું છે, ત્યારે તમે ઇવેન્ટ એમિટનો યુઝ કરશો. ઓકે, નાવ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સમજશું આ ઇવેન્ટ એમિટનો એક પ્રોપર યુઝ તમે પ્રોજેક્ટમાં કઈ રીતે કરી શકો. ઓકે, થેન્ક યુ.